નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 2 મે 2026ને શનિવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો તેને એક પ્યારી લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો. ખાસ કરીને વળાંક પર અન્ય કોઈની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. મિત્રો, આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે. તેથી મિત્રો, આજના દિવસથી પોતાનું ધન સંચય કરવાનો વિચાર બનાવો. મિત્રો, તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ના ઉતરી પડ્યા તેની તકેદારી રાખજો. કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સાહસથી લાવવો રહ્યો. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે મિત્રો, તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો. મિત્રો, તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો. તમારે તે ખામીઓને સુધારવાની જરૂર છે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ મિત્રો, તમારો મિજાજ ગુમાવતા નહીં, કારણ કે આ બાબત બળતરામાં ઘી ઉમેરશે. મિત્રો, તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી શકશે નહીં. મિત્રો, આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો. પરંતુ મિત્રો, આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગે અને તમે નિર્ધારિત સમય પહેલા પાછા આવી શકો છો. અપ્રિયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો એ ફક્ત સમયનો વ્યર્થ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. અને જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે. મિત્રો, તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. મિત્રો, આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી લાગશે. ચિંતક કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારા રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ. મિત્રો, તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે. પણ
ત્યાં કોઈ રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. મિત્રો, આજની મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી પ્રચંડ બુદ્ધિ ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકશો. મિત્રો, આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. પરિવારના સભ્યો સહકાર આપશે, પણ તેમની માગો પણ વધુ હશે. મિત્રો, આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવામાં માગશે, જેના કારણે મિત્રો તમે થોડા પરેશાન થઈ શકો છો. મિત્રો, આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. મિત્રો, તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકશો. આજે મિત્રો, તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે અને તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે. અને તેથી આજે મિત્રો તમે આખો દિવસ મહેનતું લાગશો. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. મિત્રો, તમારી સમજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. બાહ્ય પ્રવૃત્તિઓમાં મિત્રો તમારે વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. મિત્રો, તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. મિત્રો, તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. મિત્રો, તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. મિત્રો, આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને પૈસા તૈયાર થવામાં થોડું મોડું થશે, પણ તમારા જીવનસાથી તરફથી મદદે આવશે. કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો. મિત્રો, જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી 6 નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલોની જેમ ખીલશે. જે લોકો દુર્ગ વેપારીથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. જરૂર પડે તો મિત્રો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. મિત્રો, તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકશો. મિત્રો, તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ના ભૂલતા.
હવે મિત્રો જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. મિત્રો તમે તમારી જાતને નવી રોમાંચ પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન ખેંચશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. મિત્રો આજે તમે નવા વિચારોથી તરબર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ આપશે. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. મિત્રો તમારો આજે ઉગ્ર પ્રશંસા કરી શકે છે. મિત્રો હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો છેલ્લા થોડા સમયથી તમારામાં જે લોકો ઓવરટાઈમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. મિત્રો આજે કોઈ વિપરીત લિંગની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. અન્યો સાથે વાદ વિવાદ થતા બોલચાલ અને તેમનામાં અણકાર ભૂલો શોધવાનું ટાળો. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાની તેમનો જુસ્સો વધશે. મિત્રો આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢો છો, પરંતુ કોઈ ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં. મિત્રો આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેલ અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા જીવનને નિખારશે. મિત્રો તમે આજે તમારા જીવનમાં કોઈક વિશેષ વ્યક્તિની અસત અનુભવી શકો છો. મિત્રો હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વધુ પડતી કેલેરી વધારતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. મિત્રો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ પરિવારની જરૂરિયાતોને પણ પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો. પરંતુ મિત્રો આજે તમે સૌથી દૂરી પોતાના માટે સમય કાઢી શકશો. મિત્રો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે. ભવિષ્ય વિશે ચિંતા કરવા માટે વધુ વિચાર કરવો જરૂરી છે. તેથી બિનજરૂરી ચિંતા કરવાને બદલે તમે એક રચનાત્મક યોજના બનાવી શકો છો. મિત્રો હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્યો તમને ચીડાવશે, પરંતુ ગુસ્સે થવાની જરૂર નથી. અનાથ પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. મિત્રો યાદ રાખજો, તમે જે બાબતોનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. નાણાં પ્રવાહમાં વધારો, લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનવાશે. ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. મિત્રો તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ
કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે. પૈસાને એટલું મહત્વ ન આપો કે તમારા સંબંધ બગડે. યાદ રાખો કે પૈસા મળી શકે છે પરંતુ સંબંધો નહીં મિત્રો. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નિખારશે. મિત્રો આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ મિત્રો તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે આનાથી પણ તમને માનસિક શાંતિ મળશે. જૂના સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. મિત્રો તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. નજીકના ભૂતકાળમાં જે કાંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગણીઓ આજે પ્રસિદ્ધિ કરશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્ય બરાબર રહેશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો. મિત્રો તમારું ખુશી મિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવો ઈમાનદાર સ્મિત ધરાવનારાઓ સામનો બહુ ઓછો લોકો કરી શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફથી મીટ માંડો. મિત્રો આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. મિત્રો તમારે આ કરવાનું ટાળવું જોઈએ. વિવાદો અથવા ઓફિસમાં રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું સ્વર્ચ ધરાવશો. સ્થિત એ સફળતાની ચાવી છે. ઘરની વસ્તુઓ વ્યસ્ત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.